તો ચાલો ફ્રેન્ડ્સ, જો આજે જમવાનું શું બનાવ્યું છે ને ફટાફટ પહેલાં બતાવી દઉં. તો જો અહીંયા બનાવ્યું છે રીંગણા બટેટા વાલોળની સબ્જી બનાવી છે, અને અમે લોકો છે ને કાશ્મીરી લાલ મરચું વાપરીએ છીએ એટલે એકદમ રેડ થાય. અહીંયા 2 ટાઈપની કેરી છે, કાકડી છે, રાતના વધેલા ઢોકળા છે, ચણા બાફેલા છે, છાશ છે, અહીંયા લીધી છે ભાખરી અને રોટલી બંને છે. સવારે ભાખરી નથી ખવાણી વધી છે, બાકી છે જો અહીંયા કોબી અને ગાજરનો સંભારો, અને અહીંયા છે ગોળ કેરી. તો આ સંભારાની રેસીપી ફટાફટ જોઈ લઈએ. અમે છે ને કોબી અને ગાજર બંને ખમણી અને લઈ લીધું છે. એમાં મીઠું નાખી અને અડધી કલાક રહેવા દેવાનું. અડધી કલાક પછી એને છે ને એકદમ દબાવી અને એનું બધું પાણી કાઢી લેવાનું છે. પછી થોડું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, હિંગ અને હળદર એડ કરવાની છે. મરચું નાખી અને એને થોડીવાર કૂક થવા દેવાનું. થોડીવાર મરચું એમ થાય કે પાકી ગયું છે, પછી એમાં આપણે જે દબાવીએ અને જે કોબી અને ગાજર રાખેલા છે એ એડ કરી દેવાના. થોડીવાર જ મતલબ 2 મિનિટ જ એને મિક્સ કરવાનું છે, અને આપણો જે સંભારો છે એકદમ રેડી છે. આ સંભારો જરૂરથી ટ્રાય કરજો, એકદમ ક્રન્ચી બને છે. અને તમારા ઘરે શું જમવાનું બનાવ્યું છે ને કમેન્ટ કરીને જલ્દીથી જણાવી દેજો. ચાલો મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય.